તો હે ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. તો ગાઈસ, 6:30 પંચિંગ કરી હું ઘરે આવવા નીકળ્યો તો મને એવું હતું કે આજ મારે બહુ મોડું થઈ ગયું. આમાં 7:30 વાગી ગયા, કારણ કે એમાં એવું છે એટલો પાણી પી લઉં, તરસ લાગી જાય. નવું તો બ્રાન્ચેથી હું ઘરે આવવા નીકળ્યો એટલે વચમાં ભાઈબંધ મળી ગયો તો બહુ જૂનો ખાસ ભાઈબંધ હતો. અહીંયા વાતચીત કરવામાં ક્યારે 7:30 વાગી જાય કે ખબર જ ન રહે. તો પછી તો 7:30 હું ઘરે આવ્યો, ઘર પેલા ખોલ્યું, ફ્રેશ થયો, પાણી પીધું. હવે 7:30 થઈ ગયા, ટાઈમ થઈ ગયો, તમને બધાને ખબર છે દિયાબત્તી કરવાનો, એટલે આપણે દિયાબત્તી કરી લઈ. બરાબર, ચલો. તો ફાઇનલી દિયાબત્તી આપણે કરી લીધા અને બેસી ગયા. હવે જો મસ્ત મજાનો નાસ્તો, એમાં સિંગ છે, થોડાક ચટાકા છે અને થોડાક પંજાબી તડાકા છે. બરાબર, પંજાબી તડાકા છે ગુજરાતના બાલાજીવાળા જે છે ને, બાલાજી લવર્સ, એને ખબર છે પંજાબી તડાકા એટલે શું. સાથે નાસ્તો અને લેપટોપ ભાઈબંધનું. હા, મસ્ત બધાની લેપટોપમાં એક્ઝામ આપવાની છે. શેની એક્ઝામ ખબર છે? હું જે બ્રાન્ચમાં જોઉં છું ને એની ઓનલાઈન એક્ઝામ આવે. બરાબર, ટ્રેનિંગ એક્ઝામ તમે ન આપો ને તમારે વંચિંગ ના થાય, એટલે ફરજિયાત એક્ઝામ દેવી જરૂરી છે. એટલે હું મારું વંચિંગ તો થઈ ગયું, કારણ કે બેઠા મેં નવરો હતો. આજે બેઠા લગભગ 10 જેટલી એક્ઝામ આપી. ટોટલ 400 એક્ઝામ આવે. 400 એક્ઝામ અત્યારે ના આવે, શરૂઆતમાં રોજની 2 થી 3 એક્ઝામ આવે. આજે તો મેં 10 એક્ઝામ મારે ભેગી થઈ ગઈ, લગભગ 30 જેવી એક્ઝામ ભેગી મારે થઈ ગઈ હતી. એટલે આજે તો મેં 10 એક્ઝામ મેં આપી, એટલે મારું વંચિંગ કાર્ડ થઈ ગયું. એટલે નવરો હતો. બરાબર, એટલે વિચાર કર્યો છે બેઠા એક્ઝામ એકદમ બધી ક્લિયર કરી નાખો. જેથી મારે શું છે, પંચિંગમાં કંઈ પ્રોબ્લેમ ના આવે. એટલે મારે લેપટોપ ફાઇનલ ઓપન થઈ ગયું છે. હવે આપણે એક્ઝામ ચાલુ કરી દઈએ. નાસ્તો કરતા હતા. તો ફાઇનલી ગાઈસ, જમી કરીને હું આવતો ધાબા ઉપર સાથે લેપટોપ લઈને. જો 1 મિનિટ. લેપટોપ હવે એમાં બેઠા એમને આપણે એક્ઝામ ચાલુ દેવાની છે બ્રાન્ચની. બટન તો દબાવ્યું, લાઇટ ચાલુ થઈ ગઈ છે, કોઈ વાંધો નહીં, ચાલુ થઈ ગયું. બરાબર, આપણે એક્ઝામ દઈ દઈએ એકદમ મસ્ત મજાને ખાઈ પીને. થોડુંક ખંખોળિયું ખાઈને, ગુજરાતીમાં જો કે આપણે હશે કાઠિયાવાડને એને જ ખબર પડશે કે ખંખોળિયું એટલે શું. જે ખંખોળીનો મતલબ ખબર હોય ને કોમેન્ટમાં મને કહેજો કે ખંખોળીનો મતલબ એટલે શું. અને ગરમી પડે છે, આખું દેખ તો પરસેવાના રેપ જે થયા હોય. થોડુંક સાંજે સ્નાન કરી લઈએ એટલે સમય થોડાક ફ્રેશ થઈ જાય. ઓકે, લેપટોપ ફાઇનલ ચાલુ થાય છે. લેપટોપમાં અને બહુ થોડુંક આમ પ્રોબ્લેમ છે અંદર. શું ખબર છે, લેપટોપ બહુ હેંગ મારે છે. બતાવું તમને, 1 મિનિટ ચાલુ થાય છે. જો ધીમે બહુ ચાલુ થાય છે હજુ. જો છે, ધીમે ચાલુ થાય છે હજુ. થોડુંક વેટ કરવું પડશે આપણે. હાલો, ફાઇનલ ચાલુ થઈ ગયું છે. ફાઇનલ ચાલુ થઈ ગયું લેપટોપ. હવે જો હું આ એરર દઈશ ને, જો આ છે એરર. જો આ ડિસ્પ્લે અને નીચેની ડિસ્પ્લે બાજુ બધું બતાવે ને આઇકન્સ બધા, એને જ બતાવતા આમાં અમુક જ બતાવે છે. આજે ઉપર ડિસ્ક આઇકન છે ને તે બતાવે, બાકી નથી બતાવતા. જો આજે કર્સર રહ્યું ને, આજે આ તીર એ તો હલે છે, બાકી જો કોઈ ફોલ્ડર ઓપન કરીશ ને તો નહીં ઓપન થાય. જો એક બતાવો તમને એક્ઝામ્પલ, આ માઇક્રોસોફ્ટ બરાબર ઓપન કરીએ આપણે. માઇક્રોસોફ્ટ છે નહીં ઓપન, બફરિંગ થશે બહુ. આ લેપટોપ ને બહુ કેમ હેંગ મારે છે. જો કે આપણું લેપટોપ છે નહીં, બરાબર, ભાઈબંધનું છે. એનું આપણે 2-3 દી પૂરતું એક્ઝામ દે માટે લાવ્યા છીએ. પણ લેપટોપ લાવે છે એ થોડોક પસ્તાવો થાય છે આપણને, કારણ કે ન લાવ્યો તો સારું હતો. ખાલી ખોટું વાપરવાનું, ચાર્જિંગ તો એનું સાથે છે નહીં. તો આપણે એને હે ને કાલે દી આવી. બરાબર, લેપટોપ બહુ હેંગ મારે કે ઓપ્શન કઈ એપ્લિકેશન ઓપન થતી નથી. તો રાખીને મતલબ શું, તો હમણાં તો નહીં
કાલે એને પાછું દઈ આવી અત્યારે જો ક્યારનું આપણે એને કહેવાય ને જો છે અહીંયા ટેપ કરો ડબલ ટેપ જો આ ડબલ ટેપ બરાબર નહીં થાય માન ઉપર એક થયું બતાવ્યું ખરા જોશે નહીં થતું બહુ લેપટોપ હેંગ મારે હકીકતમાં કાલ પાછું દઈ આવી ખાલી ખોટું નહીં કે કાડો તૂટશે ઉઠશે ને તો આપણું નામ આવશે તો કાલે એને પાછું દેવા જવું જ પડશે સવારમાં જાગીને પહેલાં તો હા ને નહીં તો ફ્રેશ થઈને પહેલાં એ જ કરવું પડશે કોઈ વાંધો નહીં લેપટોપ હને આપણે બાંધીને પાછું મૂકી દઈ અને આપણે હવે હે ને મસ્ત મજાનું નહીં તો ફ્રેશ થઈ ગયા અને આપણને થોડી ઊંઘ તો તાબા પર મસ્ત બધાની પથારી ગઈને આપણે સૂઈ જઈએ ઓકે તમે પણ સૂઈ જજો જાગતા નહીં મોડે સુધી મને ખબર તો બધા મોડે તો જાગો હું કરો હો નહીં હું તો બસ સીધો માણા બરાબર હું જવાનું મસ્ત મજાની પથારી ગઈને સૂઈ જઈશ બરાબર કાલે પછી સવારમાં જાગીશ કાલે તો રવિવાર છે એટલે કાલે કામ ધંધો કાંઈ છે ને મોડે સુધી જાગીશ મોડે સુધી સૂઈશ સૂઈ તો હમણાં જ જઈશ પણ મોડે સુધી સવારમાં સૂઈશ એમ કોઈ વાંધો નહીં તમે પણ પહેલાં સૂઈ જજો મોડો જ ન જાગતા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણા વિડીયોને લાઈક કરતા રહેજો મળ્યા કાલ પાછળ મસ્ત મજાના લોગમાં થતા રામ સીતારામ જય માતાજી.